Hello dear students, welcome to the class of Standard 11th English taken by Devang V. Thakkar. I Devang V. Thakkar today teach you the remaining part of Unit 5. વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે યુનિટ 5માં પિયા નામની એક સ્ટુડન્ટ છે તે વર્ગખંડમાં પોતાની પાસે પેટ મંકી છે તેવું કહી અને આખા વર્ગખંડની અંદર એક્સાઇટમેન્ટ ક્રિએટ કરે છે. ગઈ વખતે આપણે જોયેલું 5મા પાઠનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. તેમાં વર્ગખંડની અંદર શિક્ષક ભણાવવા માટે આવે છે. વિદ્યાર્થીઓ તેમને કાંઈક એક્સાઇટિંગ કરવા માટે કહે છે તો શિક્ષક ટીચર છે તેમને સજેસ્ટ કરે છે કે આજે આપણે કેટલાક પાલતુ પ્રાણી વિશે ભણીશું. તો વિદ્યાર્થીઓ પહેલાં હેસિટન્ટલી એગ્રીડ. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ઘરે કયું પાલતુ પ્રાણી છે તેના વિશે બીજા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જણાવે છે. કોઈ સ્ટુડન્ટ એમ કહે છે કે તેની પાસે ક્યુટ રેબિટ છે, કેટલાક એવું કહે છે કે તેની પાસે કેટ છે, કેટલાક એવું કહે છે કે તેમની પાસે પેટ ડોગ છે. અહીંયા પિયા વર્ગખંડની અંદર સ્ટેજ ઉપર જાય છે અને પોતાની પાસે પેટ મંકી છે તેવું કહે છે. As soon as she told the students about pet monkey, the whole class was excited. The whole class was excited to hear this. આ સાંભળી અને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી જોયું હતું કે પિયા ઓ યસ વેલ. અરે ખરેખર. આગળનું વાક્ય એવું હતું કે ચાલ તું અમને તારા અસામાન્ય પેટ વિશે જણાવ. તો પિયા કહે છે અરે યસ વેલ. ચાલો સ્ટુડન્ટ 1 પહોંચ્યા. સ્ટુડન્ટ 1 સેડ સો ક્યુટ. કેટલું સુંદર, બહુ સુંદર. સ્ટુડન્ટ 2 ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ. એટલે બોય અને ગર્લનો મતલબ મંકીની વાત છે. શું મંકી બોય છે કે ગર્લ છે? મીન્સ બોય મંકી છે કે ગર્લ મંકી છે, મેલ મંકી છે કે ફિમેલ છે. ગુજરાતીમાં કહીએ કે વાંદરો છે કે વાંદરી છે. તે બોય છે કે ગર્લ છે? પિયા અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. ચોક્કસ ગર્લ જ છે. ડેફિનેટલી એટલે ચોક્કસ. લાફ્ટર, હસે છે. પિયા ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી. એ એક પ્રકારનું કેપ્યુચિન મંકી છે. વિદ્યાર્થી મિત્રો, આ કેપ્યુચિન મંકી છે એ દક્ષિણ અમેરિકામાં જોવા મળતું વાનર છે જેને પાલતુ પ્રાણી તરીકે ઘરે રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ અમેરિકાની અંદર આ જોવા મળતું વાનર છે જેને પાલતુ પ્રાણી તરીકે ઘરે રાખવામાં આવે છે. તો એવું કહે છે કે મારી પાસે કેપ્યુચિન મંકી છે. ઓલ સ્ટુડન્ટ વોટ? પિયા સેડ a capuchin monkey. It is from South America. It is quite rare. Quite નો મતલબ થાય તદ્દન, rare નો મતલબ થાય દુર્લભ પ્રાણી. તો પિયા કહે છે કે એ કેપ્યુચિન મંકી છે તે દક્ષિણ અમેરિકાથી છે અને તે તદ્દન દુર્લભ છે, તદ્દન વિરલ છે. સ્ટુડન્ટ 4 આસ્ક્ડ વેર ડીડ યુ ગેટ ઇટ. તે એ ક્યાંથી લાવી? મીન્સ તું આ કેપ્યુચિન મંકી ક્યાંથી લાવી? પિયા માય અંકલ બોટ હર ઇન ચીલે. ચીલ, મારા અંકલ તે ચીલ નામના પ્લેસમાંથી લાવ્યા હતા. ચીલ એ જગ્યાનું નામ છે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. તે એક પ્રાણી નિષ્ણાત છે. એન્ડ સો હી ગોટ હર. અને તેથી તેઓ તેને લઈ આવ્યા. તો એકોર્ડિંગ ટુ પિયા, હર અંકલ got this monkey from Chile because
હી વોઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. તેમના મત મુજબ તેના અંકલ ચીલ નામના પ્લેસથી તેને લાવ્યા હતા અને તેના અંકલ એક એનિમલ સ્પેશિયાલિસ્ટ છે, તેથી તેઓ તેને ત્યાંથી લઈ આવ્યા. સ્ટુડન્ટ્સ, વાવ, ધેટ્સ ઓસમ. ઓસમનો મતલબ થાય અદ્ભુત, અદ્ભુત કહેવાય. હવે વિદ્યાર્થીઓના મનમાં આ કેપ્યુસિન મંકીને લઈ અને કેટલાક પ્રશ્નો છે, તો અહીંયા એ પ્રશ્નો આપ્યા છે. વાવ, ધેટ્સ ઓસમ. હાઉ ઓલ્ડ ઇઝ શી? તો એ કેપ્યુસિન મંકીની ઉંમર કેટલી છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તે ક્યારથી તારી પાસે છે? વોટ ડઝ શી ઈટ? તે શું ખાય છે? વોટ ડઝ શી વિયર? તે શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ? તે ક્યાં ઊંઘે છે, સૂવે છે? તો આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓ તે કેપ્યુસિન મંકી વિશે પૂછે છે. તો ટીચર જવાબ આપે છે, ચિલ્ડ્રન, ચિલ્ડ્રન, કામ ડાઉન પ્લીઝ. ચિલ્ડ્રન, ચિલ્ડ્રન, શાંત થઈ જાઓ પ્લીઝ. અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નહીતર મારે તમને લખવાનું આપવું પડશે, મારે તમને લેખન કાર્ય આપવું પડશે. આ વિદ્યાર્થીઓને ચૂપ કરાવવાનો શિક્ષકોનો આ કિમિયો છે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. આ સાંભળી અને તેઓ તરત જ શાંત થઈ જાય છે. સ્ટુડન્ટ 5 સેડ, યા, ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. યા, તારી પાસે કેટલાક ફોટો અને પણ હશે ને, તારી પાસે કેટલાક ફોટો તો હશે ને. સ્ટુડન્ટ 6, વાય ફોટોઝ? વાય કાન્ટ પ્રિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? કેમ ફોટો? સ્ટુડન્ટ 6 કહે છે કે પિયા મંકીને વર્ગમાં કેમ ન લાવી શકે? પિયા મંકીને ક્લાસમાં કેમ ન લાવી શકે? ફોટોની ક્યાં જરૂર છે? સ્ટુડન્ટ્સ, મેમ, ટેલ હર ટુ બ્રિંગ ટુ ધ ક્લાસ મંકી ટુ ધ ક્લાસ. સ્ટુડન્ટ્સ ડિમાન્ડ કરે છે. સ્ટુડન્ટ્સ ડિમાન્ડેડ મેડમ ધેટ, કે તેને કહો ને કે તે મંકીને વર્ગમાં લઈ આવે. ટેલ હર બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. યસ, લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા મેમ, ચાલો ને એક શો જેવું થઈ જશે, પ્રદર્શન જેમ કહે. પ્લીઝ, કોને? પ્લીઝ મેમ. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા, તું મંકીને વર્ગમાં લઈ આવ. ટીચર સેડ, ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. ટીચર કહે છે, બરાબર, ઠીક છે, હું પ્રિન્સિપાલને, આચાર્યને તેને ખાસ પરમિશન માટે, સ્પેશિયલ મંજૂરી માટે વાત કરીશ, ખાસ મંજૂરી માગીશ. જો પ્રિન્સિપાલ મંજૂરી લાવશે તો આપણે પિયાને કહીશું કે તે વર્ગખંડમાં આ કેપ્યુસિન મંકીને લઈ આવે. બેલ રિંગ્સ. બેલ વાગે છે. ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ. શેનો બેલ વાગે છે? તો રિસેસનો બેલ વાગે છે. શમા સે, પિયા, ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. હે પિયા, પ્રિન્સિપાલ તને બોલાવી રહ્યા છે. પ્રિન્સિપાલ તને બોલાવે છે. પિયા, વોટ હેવ આઈ ડન? શું થયું? કેમ? મેં શું કર્યું? એને ડર લાગ્યો કે પ્રિન્સિપાલે વળી મને કેમ બોલાવ્યા. એન્ટર ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલની ઓફિસની અંદર પ્રવેશે છે. હી કોલ્સ પિયા. તે પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. ટ્રેમ્બલિંગનો મતલબ થાય ધ્રુજતા. તે ધ્રુજતા વર્ગખંડની પ્રિન્સિપાલની ઓફિસની અંદર પ્રવેશે છે. પ્રિન્સિપાલ, ઓ યસ પિયા, અરે આવ પિયા. યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. તારા શિક્ષકે મને જણાવ્યું છે કે, હમણાં જ માહિતી આપી છે કે તારી પાસે એક સુંદર મંકી છે, એક મજાનો વાનર છે. ડિલાઇટફુલ એટલે આમ તો આનંદિત થાય, પણ અહીંયા મજાનો વાનર, એક પાલતુ મજાનો વાનર છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ હા, આ ખરેખર ખૂબ જ સુંદર છે, અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. હું માનું છું કે તું વાનરને સ્કૂલમાં લાવવાનો વિચાર કેટલો અદ્ભુત છે. તું એક કામ કર, આ વાનરને સ્કૂલમાં લઈ આવ.
વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? તે શું કહ્યું? તેનું નામ ગરમ મસાલા છે. એટલે તું એક કામ કર, તારો વાનર જેનું નામ કદાચ ગરમ મસાલા છે ને, તેને તું વર્ગખંડમાં લઈ આવ. પિયા પીપ 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 પેપર, બિચારી તોતલાય છે, કારણ કે એની પાસે માણસ જુઠ્ઠું બોલે ને એટલે હકલાય. તો કે ના ના સર, પેપર નામ છે. પ્રિન્સિપાલ, પિયા વોટ ઇઝ રોંગ વિથ યુ? પિયા, તને શું થયું છે? નોટ ફિલિંગ વેલ ડિયર? સારું નથી લાગતું ડિયર? શું તને તારી તબિયત સારી નથી કે શું? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તું એક કામ કર, હું તારા બ્રધરને કોલ કરી અને બોલાવું. હું તારા ભાઈને બોલાવું, તું નંબર આપ. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. તારો મોબાઈલ નંબર મને એનો આપ, હું તારા બ્રધરને અહીંયા પ્રિન્સિપલની એટલે કે મારી ઓફિસમાં બોલાવું. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી એન્ડ દેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હું તેને મંકી વિશે પણ વાત કરી લઈશ અને પછી તેને કહીશ કે તને ઘરે લઈ જાય. આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ દેટ? કેવું રહેશે? બરાબર ને? પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટન અપ. તરત જ આમ તટ્ટાર થઈ જાય છે. નો નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. નાના સર, હું મજામાં છું, હું ફાઇન છું. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ. હું મારી જાતે મારા ભાઈને જ વાત કરી લઈશ. એબાઉટ ધ મંકી આઈ મીન મંકી વિશે હું જાતે જ વાત કરીશ, તમે રહેવા દો. મતલબ એવો છે વિદ્યાર્થીઓ કે તેની પાસે કોઈ કેપ્યુસિન મંકી હશે જ નહીં. તે ખોટું બોલી અને વર્ગખંડની અંદર સેન્સેશન ક્રિએટ કરે છે. પ્રિન્સિપાલ, વાય ચાઇલ્ડ, ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર. ઓન એટલે પોતાનો. પ્રિન્સિપાલ કહે છે, કેમ બચ્ચા, કેમ દીકરા, તે તારો પોતાનો ભાઈ છે. સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. તે તને સિક રૂમમાં લઈ જશે. ઘણીવાર વિદ્યાર્થીઓ માંદા હોય તો તેને સિક રૂમમાં લઈ જવામાં આવે છે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. તે તારા પેરેન્ટ્સને મારા મોબાઈલમાંથી કોલ કરશે. એન્ડ એટ ધ સેમ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. અને એ જ વખતે હું મંકી વિશે પણ તારા પેરેન્ટ્સને હું પૂછી લઈશ. નાઉ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ? શું તે અદ્ભુત નથી? ગ્રાન્ડનો મતલબ થાય અદ્ભુત. એ યસ અવિક, કમ હિયર પ્લીઝ. અવિક એ એના બ્રધરનું નામ છે. તો કહે છે, ચાલ, અરે અવિક, અંદર આવ, પ્લીઝ કમ ઇન. ટૂંકમાં અવિક ઇઝ ધ નેમ ઓફ હર બ્રધર. અવિક એ એનો ભાઈ છે. તેના ભાઈને આ કેપ્યુસિન મંકી વિશે પૂછશે. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. જમણી બાજુથી દોડતો દોડતો આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? સર, મારી બેન ફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ. ટૂંકમાં એ જૂઠ્ઠું બોલી વર્ગખંડમાં, એના કારણે મુશ્કેલીમાં મુકાઈ. પ્રિન્સિપાલ, નો. પિયા સેડ યસ. પ્રિન્સિપલ સેડ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. મને લાગે છે કે તારી બેનની તબિયત સારી લાગતી નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. મને ખબર નથી પડતી અને શું થયું છે. શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. જ્યાં સુધી હું એને મંકીનું ન પૂછું ત્યાં સુધી તું તો એ ઓકે જ લાગે છે. મતલબ હું જ્યારે પણ એને મંકી વિશે પૂછું છું ને ત્યારે એની તબિયત બગડી જાય છે. મને ખબર નથી પડતી કે તેને શું થયું છે. જ્યાં સુધી હું મંકી વિશે ન પૂછું ત્યાં સુધી તે ઓકે લાગે છે. પ્રિન્સિપાલ, સોરી, અવિક, મંકી? અવિક કે વાનર? આ વાનર ક્યાંથી આવે? એને પણ એવું લાગ્યું કે આ વાનર કોણ? પ્રિન્સિપાલ સેડ, હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. હા, ચોક્કસ, તું પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હોઈશ, તું પણ કન્ફ્યુઝ થઈ ગયો હોઈશ. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી? શું પેલું નામ આપ્યું છે એણે, ગરમ મસાલા, કાલી મિર્ચી, આવું કંઈક નામ આપ્યું છે. હા હા, બટ યુ સી બેટા, ઇટ ઇઝ લાઈક ધીસ. હા, પણ દીકરા, આમાં શું થયું છે તું જાણે છે? યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે.
બાય ટેલિંગ હર ક્લાસ એબાઉટ યોર પેટ મંકી. તો કે હા, તારી બહેને પિયાએ આખા ક્લાસની અંદર એવું કહી અને ઉત્તેજના પેદા કરી છે કે તેની પાસે પેટ મંકી છે. પ્રાણી વિશે, પેટ પેપર વિશે જણાવી અને આખા વર્ગની અંદર સેન્સેશન ક્રિએટ કર્યું છે. મતલબ એવો છે કે એની પાસે હકીકતમાં કોઈ પેટ એનિમલ નથી. પેપર, યસ, અ સેન્સેશન, યસ. પેપર, હા, ઉત્તેજના પેદા કરી છે, સેન્સેશન ક્રિએટ કર્યું છે. અવી, સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી? અંતે પેપર તારા મગજમાં ઘૂસી જ ગયો. પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલીનો મતલબ થાય કે શું પેપર તારા મગજમાં ઘૂસી જ ગયો? ખરું ને? હેઝન્ટ હી? આ એક ક્વેશ્ચન ટેગ છે. ગ્રામરમાં જો પૂછાય તો આપણે ધ્યાન રાખીશું કે ધેટ ઇઝ ધ ક્વેશ્ચન ટેગ. પિયા, નોડિંગ, શી. અહીંયા શીનો મતલબ શું છે કે તે હી મંકી નથી, શી મંકી છે. અવિક, વોટ? શું? પિયા, શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક, પ્લીઝ. અવિક, પ્લીઝ, મહેરબાની કરીને શી મંકી છે. હા પાડતા તે કહે છે કે તેની હી નહીં, શી છે અને તે મારા મગજમાં ઘૂસી ગઈ છે. મહેરબાની કરીને અવિક, પ્લીઝ. અવિક, નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. અવિક કહે છે કે ના, વાસ્તવમાં તે મારી નાની બહેનનો, મૂર્ખ બહેનનો ભૂલ છે. સિલીનો મતલબ મૂર્ખ થાય. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. મારી બહેન જાણે છે કે તે લાંબા સમય સુધી આ એક્સાઇટમેન્ટને હેન્ડલ કરી શકશે નહીં, આ ઉત્તેજનાને તે હેન્ડલ કરી શકશે નહીં, સાધી શકશે નહીં. તેથી તેણે બિચારા મંકીને સાઉથ અમેરિકા પાછું મોકલી દીધો છે. સાઉથ અમેરિકા તે બિચારા વાનરને મોકલી દીધેલ છે. તેને ખબર હતી કે લાંબા સમય સુધી આ એક્સાઇટમેન્ટને હેન્ડલ કરી શકશે નહીં. ઓલ, ઓ, ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, આચાર્ય સહિત. અરે રે, ધેટ ઇઝ જસ્ટ ટુ બેડ. અરે, બહુ જ ખરાબ કહેવાય. હુશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. અરે ભગવાન, કલ્પના કરો, બિચારી પિયા પકડાઈ ગઈ હતી, ફસાઈ જવાની હતી. મતલબ કે ફસાઈ જવાની હતી. જો એ એમ કહે કે તેની પાસે મંકી છે તો એ ફસાઈ જાત. અવિક, યા, આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. અવિક કહે છે, યા, મને એવી પણ આશા હતી, આશા રાખી કહ્યો હતો કે તે મુશ્કેલીમાં હશે. I wish I could have shipped her back to the South America's American jungle and kept the monkey instead. મને થાય છે કે મેં તેને દક્ષિણ અમેરિકાના જંગલોમાં પાછી મોકલી દીધી હોત અને તેને બદલે મંકીને મારી પાસે રાખ્યો હોત. મતલબ એ છે કે હું એવું ઈચ્છું છું કે મંકીને એની પાસે રાખ્યો હોત અને આ પિયાને સાઉથ અમેરિકાના જંગલમાં મૂકી દીધી હોત તો કેટલી મજા આવે. એટલે એમ કરી અને પોતાના બહેન પ્રત્યે થોડો ગુસ્સો વ્યક્ત કરે છે. બેલ રિંગ્સ, બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ધ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. પ્રિન્સિપાલ અને શિક્ષક વિદ્યાર્થીઓને, બાળકોને તેમની વિંગમાં પાછા મોકલી રહ્યા છે, વર્ગમાં પાછા મોકલે છે. Now the recess is over. Principal said, well, that is end of that. ઠીક, ચલો, સારું, હવે આનો અંત આવી ગયો છે. Too bad, બહુ જ ખરાબ કહેવાય. We won't be able to visit such an amazing creature. Amazing એટલે અદ્ભુત, ક્રિએચર એટલે જીવ, સજીવ, પ્રાણી. કે છે અફસોસ વ્યક્ત કરે છે
કે આપણે આવા અદ્ભુત પ્રાણીની મુલાકાત હવે નહીં લઈએ. આવું અદ્ભુત પ્રાણીની મુલાકાત આપણે હવે લઈ શકીશું નહીં. નાઉ કમ ઓન એવરીવન, બેક ટુ ક્લાસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વર્ગખંડમાં પાછા ચાલ્યા જાઓ. ટીચર સેડ કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. ચાલો ચાલો બાળકો, દરેક બાળક વર્ગખંડમાં પાછા જાઓ. બ્રેક ટાઈમ પૂરો થઈ ગયો, રિસેસનો સમય પૂરો થઈ ગયો. બ્રેકેટમાં ઇન ધ બ્રેકેટ, એઝ ધ ચિલ્ડ્રન લીવ, જ્યારે બાળકો જાય છે, ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી. અનવિલિંગલી એટલે ઈચ્છા વગર, ડ્રેગ એટલે ઘસેડવું. તેમના પગ ઈચ્છા વગર ઘસેડતા ઘસેડતા વર્ગખંડમાં જાય છે. એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. મટરિંગ એટલે બબડવું, ગ્રમ્બલિંગ એટલે ગણગણવું. અનિચ્છાએ બબડતા અને ગણગણતા જ્યારે તેમના પગ ઘસેડતા ઘસેડતા પાછા ફરે છે. ટૂંકમાં બાળકો અનિચ્છાએ, ઈચ્છા વગર વર્ગખંડમાં જાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ. પિયા પણ તેની જગ્યાએ બરોબર ડાઉન સ્ટેજ તરફ પાછી ફરે છે. પિયા પણ તેની જગ્યાએ પાછી ફરે છે. પિયા સેડ એસાઇડ. એસાઇડ એનો મતલબ થાય બાજુમાં. થેન્ક્સ અ લોટ, ખૂબ જ આભાર. અવિક યુ હેવ સેવ્ડ મી. અવિક તે મને બચાવી લીધો, નહીતર હું શું કરે. તેણે અવિકનો આભાર માન્યો કે અવિક સારું થયું, તે મને બચાવી લીધી. અવિક દેટ ઇઝ નોટ ઇનફ, આટલું પૂરતું નથી. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ આર માઇન. હવે આખો મહિનો તારી ચોકલેટ હવે મારી. તારે તારી ચોકલેટ મને આપી દેવાની. પિયા ઓ નો ભૈયા પ્લીઝ, ઓ ના ભૈયા પ્લીઝ, ચોકલેટ નહીં, હું તને ચોકલેટ નહીં આપું. તો મિત્રો, આ પાઠ છે તેમાં પિયા પાસે પેટ મંકી છે તેવું ખોટું બોલી અને વર્ગખંડની અંદર સેન્સેશન ક્રિએટ કરે છે. એકચ્યુઅલી ધેર વોઝ નો પેટ એટ હર હોમ, બટ ટુ એવોઇડ મોર કોમેન્ટ્સ શી ટોલ્ડ ધેટ શી હેડ અ મંકી ફ્રોમ સાઉથ અમેરિકા એઝ અ પેટ. તે એવું ક્રિએટ કરે છે કે તેની પાસે મંકી છે, સાઉથ અમેરિકામાંથી લાવી છે અને પોતાની પાસે પેટ મંકી છે. તેથી દરેક વિદ્યાર્થી એવી ડિમાન્ડ કરે છે કે સ્કૂલમાં મંકી આવે. પ્રિન્સિપાલ પણ જાણે છે, એટલે તેને આ પિયાને સાચું બોલાવવા માટે તે તેના બ્રધરને બોલાવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ હતો પેપર અ ફેન્ટમ પેટ. પેપર નામનું એક કાલ્પનિક પ્રાણી. બરાબર. તો આ પાઠમાંથી આપણને એવું જાણવા મળે છે કે કદી પણ એક્સાઇટમેન્ટ ક્રિએટ કરવા માટે કોઈ જગ્યાએ ખોટું બોલવું જોઈએ નહીં, નહીતર આપણે જ એમાં ફસાઈ જઈએ છીએ. આપણે જ એમાં ફસાઈ પડીએ છીએ અને મુશ્કેલીમાં મુકાવીએ છીએ. તો મિત્રો, આ પાઠ છે, ફેન્ટમ નામનું કાલ્પનિક પ્રાણી છે, તેના વિશે આજે આપણે અભ્યાસ કર્યો. આઈ હોપ તમને આ પાઠની અંદર પ્રોપર ખ્યાલ આવી ગયો હશે. યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ, યુ કેન પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ ઇટ. તો મિત્રો, આની એક્સરસાઇઝ છે વિદ્યાર્થીઓ, તે આપણે વર્કબુકમાંથી જે કરીએ છીએ તે પ્રમાણે આપણે એની એક્સરસાઇઝ કરીશું. તો ચાલો મિત્રો, આવજો. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ, બાય, હેવ અ નાઇસ ડે.